दोस्तों आज આપણે એક બહુ જ સારા દિવસે ભેગા થયા છીએ। ચૂંટણીનું પરિણામ આવ્યું અને એની પહેલા હજારો લોકોના આખા ગુજરાતના આમ જનતાના કાનમાં એક ધૂન વાગતી હતી કે ગોપાલ મારો પારણીએ ઝૂલે, અને લોકો લાગણીથી એ ગીત ગાતા હતા। અને સામાન્ય સંજોગોમાં આપણે ધૂન ગાઈએ તો આપણને ભગવાન શ્રી કૃષ્ણ દેખાય, આમ નજર સામે, મનમાં એની કલ્પના થઈ આવે। આ વખતે જ્યારે એ ગીત સાંભળતો હતો ત્યારે લોકો મને જોતા હતા, કેમ કે એ માહોલ એવો હતો કે જેમ ગોપાલ મારો પારણી એટલે આ ચશ્મા વાળો ગોપાલ, એટલે એક પ્રકારે અદ્ભુત માહોલની અંદર આપણો આખો એક મહિનો નીકળ્યો। અને આપણે ત્યાં આપણી એવી પરંપરા છે, ભારત દેશની, આપણા સનાતન ધર્મની પરંપરા છે કે આપણે એમ માનીએ છીએ કે કરતા ઈશ્વર છે, માણસ કશું જ કરતો નથી અને કરી શકતોય નથી। દુનિયામાં જે કાંઈ થાય છે, સારું થાય છે કે ખરાબ થાય છે, એનો કરતા ઈશ્વર છે। અને એટલે આપણે ત્યાં તમે જુઓ કે એવી પ્રથા છે કે બહુ સારું થાય જીવનમાં તો એમ કહેવામાં આવે તો ભગવાને કર્યું, ભગવાને કર્યું, ભગવાને કર્યું, ભાઈ ભગવાનના આશીર્વાદથી થઈ ગયું, ભગવાનના આશીર્વાદથી ધારાસભ્ય બની ગયા, ભગવાને બહુ સરસ કર્યું। અને ક્યારેક કોઈક વિઘન આવે, ધાર્યું કામ ન થાય, અણધાર્યું થાય, તો પણ આપણે એમ કહીએ છીએ કે ભગવાને નહીં ધાર્યું હોય, ભગવાનની મરજી નહીં હોય, ભગવાનને ઈચ્છા નહીં હોય, ભગવાને એવું ધાર્યું હશે। એનો અર્થ એમ કે જીવનમાં જે કાંઈ બને છે એનો કરતા ઈશ્વર છે, સારું હોય કે ખરાબ હોય, વ્યક્તિ નિમિત્ત છે, માણસ નિમિત્ત છે, સમાજ નિમિત્ત છે, કરતા ઈશ્વર છે। અને એટલે મેં એમ વિચાર્યું કે ભાઈ ધારાસભ્ય તરીકે આટલી નાની ઉંમરમાં મને વિશાળ પ્લેટફોર્મ ઉપર બોલવાની, ઊભા રહેવાની તક મળી, તો એ મારા કારણે નહીં, ઈશ્વરે મને કંઈક નિમિત્ત બનાવ્યો છે, એટલા માટે મને આ તક મળી છે। તો ઈશ્વર પ્રત્યે આપણો ભાવ વ્યક્ત કરવા, ઈશ્વર પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કે હે પ્રભુ, તમે અમને લાયક સમજ્યા, તમે અમને એવા લાયક સમજ્યા કે તમે મને નિમિત્ત બનાવ્યો, એ ભાવ વ્યક્ત કરવા માટે મને એક આ પ્રસંગ યાદ આવ્યો કે ચાલો આપણે ભગવાનનો જન્મોત્સવ ઉજવીએ, અને એ બાને ભગવાન પ્રત્યે આપણે આપણી ભાવના વ્યક્ત કરીએ કે ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા। અને કોઈ પણ સારું કામ હોય એ ભગવાન ધારે તો જ આપણા હાથે કરાવે, નહીં તો દુનિયામાં ઘણા સારા કામ છે એમાં આપણે ક્યાંય હોતા જ નથી। પણ જે નાનામાં નાના સારા કામનો ભાગીદાર ભગવાન આપણને બનાવે તો એનો અર્થ એવો થયો કે ઈશ્વરને આપણી ઉપર ભરોસો છે કે આ માણસ કંઈક કરે એમ છે। એટલે નાનામાં નાનું સારું કામ જો ભગવાન આપણા હાથે કરાવે, આપણને એમાં નિમિત્ત બનાવે, આપણને માધ્યમ બનાવે, તો એ આપણું સૌભાગ્ય છે। મને તો બહુ મોટા કામનો માધ્યમ બનાવ્યો છે, તો હું તો ભગવાનનો કેટલો બધો આભાર માનું એટલો ઓછો છે। આજે આપણને